અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થયો। કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમદાવાદમાં વરસાદનું આગમન થયું છે। પશ્ચિમ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ આવ્યો। એસજી હાઈવે, પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ, તો ગુરુકુલ થલતેજ વિસ્તારમાં પણ હળવો વરસાદ શરૂ થયો। તો અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। પશ્ચિમ વિસ્તારના કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન, ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। જ્યાં એક તરફ અમદાવાદમાં 4 દિવસ સુધી ઝાપટાની આગાહી કરવામાં આવી છે, ત્યાં અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો છે। તો હળવા વરસાદની સાથે જ લોકોમાં પણ એક આશા જન્મી છે કે હવે ધમાકેદાર વરસાદ આવશે, કારણ કે અમદાવાદવાસીઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે। અને આજે 13 જુલાઈ, હજુ સુધી જોઈએ તેટલો વરસાદ નથી આવ્યો। જુલાઈ મહિનામાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે અમદાવાદમાં વરસાદની ઘટ છે, ત્યારે અમદાવાદમાં હમણાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે પશ્ચિમ વિસ્તારનો કેટલોક વિસ્તાર, જ્યાં ગુરુકુલ, થલતેજ, એસજી હાઈવે સહિતના વિસ્તારમાં હળવા વરસાદની શરૂઆત થઈ છે। તો રાજ્યભરમાં આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે। વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં માત્ર છૂટો છવાયો વરસાદ જ નોંધાયો છે। તો આજે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 48 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો, જેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો, જેમાં નવસારીના તમામે તમામ તાલુકા 4 ઇંચથી વધારે વરસાદ પડ્યો। હાલમાં પણ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના છે। અમદાવાદમાં હમણાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। વધુ માહિતી સાથે અર્પણ કાયદાવાલા આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। અર્પણ, જ્યાં એક તરફ અમદાવાદવાસીઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે અને એમાં પણ ગયા વર્ષની સરખામણીમાં અમદાવાદમાં આ વર્ષે વરસાદની ઘટ છે। જોકે અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। કેવો માહોલ છે? કયા કયા વિસ્તારમાં વરસાદનું આગમન થયું? વત્સલ, હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણેનું વાતાવરણ છેલ્લા કેટલાક દિવસથી સર્જાતું હતું, પરંતુ તેની સામે વરસાદ આવતો નહોતો। આજે બપોર સુધી તાપ જોવા મળતો હતો, પરંતુ એકાએક વાતાવરણ બદલાયું અને હાલમાં ધીમી ધારે જે વરસાદ છે તે શહેરના પશ્ચિમ વિસ્તારોમાં શરૂ થયો છે। કેટલીક મિનિટો માટે અતિ ભારે વરસાદનું ઝાપટું જેને કહી શકાય તે વરસ્યું, પરંતુ હાલમાં આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે વરસાદની જે તીવ્રતા છે તે થોડી મિનિટોની સરખામણીમાં ખૂબ જ ઘટી ગઈ છે। પરંતુ એટલું હાલ વાતાવરણને જોતા લાગી રહ્યું છે કે સાંજ સુધીમાં જો આ વાતાવરણ રહેશે તો મોડી સાંજ બાદ પણ શહેરમાં વરસાદ આવી શકે છે, કારણ કે ગત 30મી જૂને જે પ્રમાણેનો અતિ ભારે વરસાદ શહેરમાં પડ્યો ત્યારથી લઈને આજે 13 જુલાઈ થઈ, શહેરીજનો તમામ લોકો ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વરસાદ આવે। એટલે હાલ ધીમી ધારે વરસાદ છે, પરંતુ લોકોની ઈચ્છા અને માંગણી કુદરત પાસેની એ જ કહી શકાય કે ભારે વરસાદ આવે, કારણ કે જે પ્રમાણેનો અસહ્ય ઉકળાટ અને બફારો છે, લોકો ગરમીથી ત્રસ્ત છે। જો ભારે વરસાદ આવે તો ભલે થોડા સમય માટે પણ આ ગરમી અને બફારાથી રાહત મળે, પરંતુ હાલ તો સંપૂર્ણ રાહત મળે તેવું નથી લાગી રહ્યું, કારણ કે થોડીક ક્ષણોના ભારે વરસાદ બાદ ફરી એકવાર વરસાદની તીવ્રતા ઘટી ગઈ છે અને હાલ અત્યંત ધીમી ધારે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। બિલકુલ અર્પણ, માહિતી સાથે જોડાવા બદલ આભાર। તો આ દ્રશ્યો તમે જુઓ અમદાવાદના, કે અમદાવાદમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। જ્યાં એક તરફ અમદાવાદવાસીઓ ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યાં બીજી તરફ અમદાવાદમાં ધીમી ધારે કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન।